કે આ જે ચોર હતો, જે 13,000 રૂપિયાની ચોરી કરીને ગયો હતો, એ પછી ચેન્નઈની અંદર એક મોટો જ્વેલર બની ગયો અને એનો પોતાનો એણે શોરૂમ શરૂ કરી દીધો. નમસ્કાર. સુરતના ઘોડદોડ રોડ ઉપર 21 વર્ષ પહેલાં એક ફ્લેટની અંદર 13,000 રૂપિયાની ચોરી થઈ હતી અને એ ચોરી કરનારા 2 લોકો હતા. એમાંથી એક આરોપી 1 મહિના પહેલાં પકડાઈ ગયો હતો અને બીજો આરોપી હમણાં તાજેતરમાં 2 દિવસ પહેલાં પીસીબી પોલીસના હાથે પકડાઈ ગયો. આની અંદર ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જે ચોર હતો, જે 13,000 રૂપિયાની ચોરી કરીને ગયો હતો, એ પછી ચેન્નઈની અંદર એક મોટો જ્વેલર બની ગયો અને એનો પોતાનો એણે શોરૂમ શરૂ કરી દીધો. 21 વર્ષ પહેલાં આ ચોરીની ઘટનામાં જ્યારે આ ભાઈ સુરત આવ્યા ત્યારે પોલીસના હાથે પકડાઈ ગયા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમે આ ચોરીની ઘટના વિશે પીસીબી પીઆઈ રાજેશ સુવેરા સાથે વાત કરી તો એમણે એમ કીધું કે હમણાં પોલીસ કમિશનર હમણાં સૂચના આપેલી છે કે જે ભાગેડુ આરોપીઓ છે એને પકડવાની એક ઝુંબેશ ચાલે છે અને એના ભાગરૂપે અમે 27/11/2024ના દિવસે એક આરોપી ગણપતનાથ સિદ્ધને રાજસ્થાનથી પકડી લીધો હતો અને બીજા એક આરોપી નરેશ નારાયણ ભારદ્વાજની અમને શોધ હતી. હવે આની અંદર ઘટના એવી બનેલી કે લગભગ 2004માં ઘોડદોડ રોડ ઉપર મઝદા કરીને એક એપાર્ટમેન્ટ આવેલું છે, એમાં C201 ફ્લેટમાં 13,000 રૂપિયાની ચોરી થઈ હતી અને આ ગણપત સિદ્ધ અને નરેશ નારાયણ ભારદ્વાજ બંને ચોરી ત્યાંથી કરી હતી. આ બંને પેલું જે મકાનમાં ફૂટ્ટી પાડવાનું કામ હોય એવું કામ કરતા હતા અને તે વખતે બંને કડકા હતા. હવે ચોરી કરી પછી એમને ડર બેસી ગયો કે પોલીસ પકડશે કે પકડી લેશે તો, એટલે બંને જણા રાજસ્થાન ભાગી ગયા હતા. એ પછી જ્યારે પોલીસ રાજસ્થાન એને પકડવા ગઈ તો ત્યાંથી નરેશ ચેન્નાઈ ભાગી ગયો હતો અને ચેન્નાઈ પણ પોલીસ 2 વખત નરેશ ભારદ્વાજને પકડવા ગઈ પરંતુ પોલીસના હાથમાં આવ્યો નહીં. જ્યારે આ જે ગણપતનાથ સિદ્ધ છે એને રાજસ્થાનથી 1 મહિના પહેલાં જ પકડી લેવામાં આવ્યો. પીસીબી પીઆઈએ એમ કીધું કે જ્યારે અમે આ આરોપીની તપાસ કરી અમને એવી માહિતી મળી અને અમારા જે એએસઆઈ છે હસમુખભાઈ અને મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોક લુણી એમને માહિતી મળી હતી એટલે અમે કતારગામ ગજેરા સર્કલ પાસે વોચ ગોઠવેલી હતી. અને આ જે નરેશ ભારદ્વાજ છે એ અમદાવાદ ફ્લાઇટમાં આવ્યો હતો અને એનો જમાઈ છે એ અમદાવાદથી કારમાં લઈને સુરત આવતા હતા ત્યારે અમે એને કતારગામ ગજેરા સર્કલ પાસેથી પકડી લીધો છે. હવે એની પાસેથી જે માહિતી જાણવા મળી તો એ રાજસ્થાનથી ભાગીને ચેન્નાઈ ગયો હતો અને ચેન્નાઈની અંદર એણે શરૂઆતમાં કાપડ ઉદ્યોગમાં બી કામ કર્યું, એ પછી જ્વેલરી ડિઝાઇનમાં એ કામ કરતો હતો અને એમ કરતાં કરતાં એણે જ્વેલરી ડિઝાઇનના ખાસી એવી મહારત કરી લીધી અને 20 વર્ષથી ચેન્નાઈમાં રહેતા એ જ્વેલરીનો મોટો ખેલાડી બની ગયો અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું કામ એણે શરૂ કરી દીધું. એની પાસે 40 જણાનો સ્ટાફ છે અને ન્યૂ મારુતિ જ્વેલર્સ કરીને ત્યાં ચેન્નાઈમાં એણે શોરૂમ પણ ખોલી દીધો છે. પણ અત્યારે પોલીસે એને પકડીને આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.